લાઈફમાં ક્યારેક એવો સમય આવે કે તમે કંઈક લખવા માટે પ્રેરિત થાઓ. અહીં આપણી લેખિકાની પણ કંઈક આવી જ જર્ની છે. હંમેશા પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં રહેલી યુવા વયના લેખિકા એશા શાહ, જેઓ વ્યવસાય ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે. તેમણે પોતાની પ્રથમ પુસ્તક લખી છે, જેનું નામ 37 ડેઝ ધ અનટોલ્ડ સ્ટોરી છે. આ પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પુસ્તકના પબ્લિશર પ્રશાંતભાઈ ગાંધી છે. હેલો એવરીવન, મારું નામ આયશા શાહ છે અને 37 ડેઝ ધી અનટોલ્ડ સ્ટોરી એ મારી ફર્સ્ટ નોવેલ છે, જે મેં મારા દાદીથી ઇન્સ્પાયર થઈને લખી છે. એમણે મને એક દિવસ એક એવો સવાલ પૂછ્યો જેણે મને 2 દિવસ વિચારવા પર મજબૂર કરી નાખી. એમણે મને એવું પૂછ્યું કે દુનિયામાં એવી કઈ વસ્તુ છે જેના માટે તું કંઈ પણ કરી શકે છે 2 વાર વિચાર્યા વગર, મતલબ એક જ સેકન્ડમાં તું એના માટે કંઈ પણ કરી શકે છે. તો એ વખતે મેં 2 દિવસ સુધી આ વસ્તુનો વિચાર કર્યો ખૂબ જ ગહેરાઈથી, અને પછી મને એવું રિયલાઇઝ થયું કે એવી તો ખાલી બસ એક જ વસ્તુ છે અને એ છે પ્યાર. તો પછી મેં વિચાર્યું કેમ નહીં કે જે વિચારો મારી અંદર છે, જે હું મહેસૂસ કરી શકું છું અને જે હું આજના યંગ જનરેશનને કહેવા માગું છું, એ આ બુક થ્રુ કહી દઉં. આ બુક લખતા મને ટોટલ 7 મહિના અને આની પ્રોસેસમાં ટોટલ 9 મંથ. પબ્લિશિંગની પ્રોસેસમાં 2 મહિના અને લખતા 7 મહિના થયા છે. સેમી ફિક્શન છે, એક રિયલ સ્ટોરી પર આધારિત છે, પણ એના કેરેક્ટરના નેમ્સ, એમના પ્રોફેશન્સને એ બધું ચેન્જ કરવામાં આવ્યું છે ડ્યુ ટુ સમ રીઝન્સ. ઇટ્સ કોન્ફિડેન્શિયલ. અને કોઈ યુથ હોય કે જે લખવા માટે ઇન્સ્પાયર થતા હોય પણ કોઈ કારણસર ન લખી શકતા હોય, તો એમને કોઈ મેસેજ આપવો હોય? હા, એક વસ્તુ એવી છે કે જ્યારે તમે લાઈફમાં નોટ ઓન્લી રાઇટિંગ, કોઈ પણ વસ્તુ કરવા માંગશો ત્યારે ઘણા બધા એવા લોકો તમને મળશે. હું તો કહું કે 99% લોકો એવા મળશે જે તમને નેગેટિવ રિસ્પોન્સ આપશે. તમે આ નહીં કરી શકો, આ વસ્તુ વર્થવાઇલ નથી, આનું કોઈ ફ્યુચર નથી, આનું કોઈ રિઝલ્ટ નથી, એવા 50 વસ્તુઓ તમને કહેશે. પણ અગર તમને માઇન્ડમાં એવું લાગે છે કે ના, આ વસ્તુ વર્થવાઇલ છે અને તમારે કરવી છે, તો બસ એ વસ્તુને પકડીને ચાલો. હંમેશા કોઈ વસ્તુ કરો છો, ભગવદ્ ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે કોઈ વસ્તુ કરો ને, તો કેમ કરો તમે એ કરી રહ્યા છો એ ના જુઓ, પણ એ વસ્તુ પાછળ કરવા પાછળનું રીઝન શું છે એને ધ્યાનમાં રાખો. તો હંમેશા જ્યારે તમે કોઈ પણ કામ કરો છો, પછી એ રાઇટિંગ હોય કે કોઈ પણ પ્રોફેશન, તો તમે એની પાછળના રીઝનને ધ્યાનમાં રાખો.